નમસ્કાર સ્ટુડન્ટ્સ, ચલો હવે આપણે જે નંબર્સ છે નંબર્સને એક વખત રિવાઇઝ કરી લઈએ. આપણે આ જોયું, ખ્યાલ છે 11/5 અને 11/3. આ એક અપૂર્ણાંક સ્વરૂપ કહેવાય. ચલો આપણે 11/5 કરીએ. 5 2 10, એક વધ્યો, વધારાનો 0 મૂક્યો એટલે પોઈન્ટ, 0 નીચે ઉતારાયો, 5 2 10 0 0. શું આવે જવાબ? 2.2. 11/3 કરીએ. 3 તરી 9, 2 વધ્યા, 0 મૂક્યો નીચે ઉતાર્યો, પોઈન્ટ, 3 છંગ 18, 2 0, 3 છંગ 18, 2 0, 3 છંગ 18, 2. આમ અનંત સુધી ચાલશે, અહીં પણ અનંત સુધી ચાલશે. 3.666 આનો જવાબ આ આવ્યો. આને આપણે આ પણ લખી શકીએ 3.612. ખ્યાલ છે ને? આ સ્વરૂપને આપણે કહીશું શાંત દશાંશ સ્વરૂપ. આને આપણે કહીશું અનંત આવૃત દશાંશ સ્વરૂપ. આપણે સૌ આ વસ્તુ જાણીએ છીએ કે પોઈન્ટ પછી અમુક સંખ્યા આવે અને પછી સ્ટોપ થઈ જવાય, તેને શાંત દશાંશ સ્વરૂપ કહેવાય. અને પોઈન્ટ પછીની સંખ્યા સતત રીતે ચાલુ ને ચાલુ જ રહે તેને અનંત આવૃત દશાંશ સ્વરૂપ કહેવાય. પરંતુ બાળકો, આપણે આવા ભાગાકાર વર્ષોથી કરતા આવ્યા છીએ. શું આપણને ખ્યાલ છે કે ક્યારે શાંત મળે ને ક્યારે અનંત મળે? નથી. તો હવે હું એ તમને સમજાવું. જુઓ, અહીં છેદમાં શું છે? 5. અહીં છેદમાં શું છે? 3. તો હાલ હું શોર્ટમાં કહું, પછી સિદ્ધાંતો સાથે સમજાવું છું. હવે આગળ આ ચેપ્ટરમાં આપણે આ જ સમજવાનું છે. જ્યારે પણ કોઈ પણ સંખ્યાના છેદમાં 2 અથવા 5 અથવા 2 અને 5 બંને આમાંથી કોઈ પણ સ્વરૂપમાં આવે તો તે શાંત દશાંશ સ્વરૂપ બને. અને આ બે સિવાયની કોઈ પણ સંખ્યા જો છેદમાં આવે તો તે અનંત આવૃત દશાંશ સ્વરૂપ બને. આટલું ધ્યાનમાં રાખજો. તો ચાલો આ ચેપ્ટરમાં આપણે આગળ વધીએ. તો ચાલો મિત્રો, હમણાં જે મેં તમને સમજાવ્યું તેને ગણિતના શબ્દોમાં હું આપની આગળ રજૂ કરું છું. પ્રમેય 1.5. જો x એ શાંત દશાંશ નિરૂપણવાળી સમમેય સંખ્યા હોય તો x ને જ્યાં p અને q પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય અને q નું અવિભાજ્યમાં અવયવીકરણ 2n ઘાત 5m ઘાત સ્વરૂપમાં હોય તેવા p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. એટલે કે સમજાવું, માનો કે x એ કોઈ સંખ્યા છે, એટલે x એવી સંખ્યા છે જેમાં એક અંશ હોય ને એક છેદ હોય. એટલે અને p અને q કેવા હોય? પરસ્પર અવિભાજ્ય, એટલે બંનેમાં કશું પરસ્પર સમાન ન હોય. સમાન હોય તો ઉડી જાય, તો ઉડી ગયા પછી તો અવિભાજ્ય થઈ જ જાય, બરાબર? એટલે છેદ ઉડ્યા પછીનું જ સ્વરૂપ જોવાનું, એટલે કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ જ જોવાનું. હવે q વિશે વિચારો તો q નું અવિભાજ્યમાં અવયવીકરણ એટલે કે q 2n ઘાત 5m ઘાત સ્વરૂપમાં જ હોય. અને m અને n અંદરૂણ પૂર્ણાંકો છે. અંદરૂણ એટલે ઋણ ન હોય એવા. સંખ્યા 3 પ્રકારની હોય: ધન, શૂન્ય અને ઋણ. અંદરૂણ એટલે ઋણ ન હોય, શૂન્ય હોઈ શકે, ધન હોઈ શકે. 2n ઘાત 5m ઘાત મતલબ છેદમાં એકલા 2 ના સ્વરૂપમાં હોય તો પણ ચાલે, એકલા 5 સ્વરૂપમાં હોય તો એ ચાલે, અથવા 2 અને 5 એકબીજાના ગુણાકારના સ્વરૂપમાં હોય તો પણ ચાલે, બરાબર? આ ઘાત દર્શાવે છે. હું ઉદાહરણ તરીકે સમજાવું છું. ત્યારે જ શાંત દશાંશ સ્વરૂપ હોય. અનંત આવૃત અત્યારે નથી વિચારવું. અત્યારે શાંત દશાંશ ક્યારે હોય યાદ રાખજો. છેદમાં 2 અને 5 ના ગુણાંકમાં કોઈ વસ્તુ હોય ત્યારે તે શાંત દશાંશ સ્વરૂપ હોય. જો હું એક ઉદાહરણ બતાવું.
ધારો કે 11/20, બરાબર. તો 11 એમને એમ રાખો, 20 ના અવયવ પાડો તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5, 2 ગુણ્યા 2 એટલે 2 ની 2 ઘાત, 5 એકલા છે એટલે 5 ની 1 ઘાત. તમે જોઈ શકો છો અંશ અને છેદમાં કશું જ સામાન્ય નથી, એટલે કે અવિભાજ્ય પૂર્ણાંકો થઈ ગયા. અને છેદ જુઓ બરાબર, 2 ની 2 ઘાત, 5 ની 1 ઘાત એટલે 2 ની n ઘાત, 5 ની m ઘાત સ્વરૂપમાં આવી ગયો. તો માટે સાબિત થયું કે 11 / 20 આપણે કરીશું ને તો શાંત દશાંશ સ્વરૂપ મળશે. ચલો હવે બીજું ઉદાહરણ આપને સમજાવું કે 21/150. 21 એટલે કે 7 ગુણ્યા 3, અને આપણે 150 ના અવયવ પાડીશું તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 5 5 25 તારીખ 75 દુ 150. હવે જુઓ તમે અહીંયા ડાયરેક્ટ વિચારશો તો છેદમાં તમને 3 દેખાશે, પરંતુ આ 3 ને ઉપરના 3 ઉડી ગયા. હવે જુઓ 7/2 ગુણ્યા 5/2, એટલે કે આ સ્વરૂપ ડાયરેક્ટ ન વિચારી લેતા, છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના. પછીનું સ્વરૂપ વિચારો તો જુઓ 2 ની n ઘાત, 5 ની m ઘાત સ્વરૂપ થઈ ગયું. હા, તો આ તો શાંત દશાંશ હતું જ, આ પણ શાંત દશાંશ સ્વરૂપ છે. હજુ એક ઉદાહરણ બતાવો. 7/150 ઉપર 7 150 એટલે હમણાં કર્યું એ પ્રમાણે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. હવે જુઓ અહીં છેદ ઉડતા નથી, બરાબર છે. તો આ કેવું સ્વરૂપ આવ્યું? 2 ની 1 ઘાત, 3 ની 1 ઘાત અને 5 ની 2 ઘાત. જુઓ આ સ્વરૂપ ન આવ્યું, જોયું તમે? 2 ની n ઘાત, 5 ની m ઘાત સ્વરૂપ અહીંયા સર્જાયું નથી. માટે આ શાંત દશાંશ સ્વરૂપ નથી. બરાબર. આ ભૂસીનું આગળના ઉદાહરણ તમને સમજાવું. ચાલો મિત્રો, આગળ છે 11/8. હવે અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે 11 તો એમને એમ જ રાખીએ, 8 એટલે 2 ની 3 ઘાત. તો તમે સમજો 2 ની 3 ઘાત છે, આપણું સ્વરૂપ કયું છે? 2 ની n ઘાત, 5 ની m ઘાત. તો 5 નથી એની ચિંતા નહીં કરવાની. 2 અને 5 સિવાય કશું એ વધારાનું હોય ને તો તે શાંત દશાંશ સ્વરૂપ ન હોય. હા, પણ વધારાનું હોય તો પાછું ઉપર નીચે ઉડી જતું હોય તો ઓકે, બરાબર. તો જુઓ 11 2 ની 3 ઘાત તો 5 ની કોઈ ઘાત નથી, તો 5 ની શૂન્ય ઘાત કહી શકાય. તો થઈ ગયું સ્વરૂપ 2 ની n ઘાત, 5 ની m ઘાત. માટે આ શાંત દશાંશ સ્વરૂપ છે. કેવી રીતે? આગળની રકમ છે 11/125. અહીંયા 11/5 ની 3 ઘાત. અહીં 5 નહોતા, અહીંયા 2 નથી, તો કઈ વાંધો નહીં. 2 ની 0 ઘાત, 5 ની 3 ઘાત. તો 2 ની n ઘાત, 5 ની m ઘાત સ્વરૂપમાં છે. માટે શાંત દશાંશ સ્વરૂપ છે. બરાબર. તો પ્રમેય 1.5 માં આપણે ભણ્યા કે જો છેદમાં 2 ની n ઘાત, 5 ની m ઘાત સ્વરૂપ હોય તો તે શાંત દશાંશ સ્વરૂપ થાય. જુઓ મિત્રો, પ્રમેય 1.6 માં જો x બરાબર p/q માં q નું અવિભાજ્યમાં અવયવીકરણ 2 ની n ઘાત, 5 ની m ઘાત સ્વરૂપે હોય અને n અને m એ અનઋણ પૂર્ણાંકો હોય તો x નું દશાંશ નિરૂપણ શાંત હોય. આગળ 1.5 માં જોયું કે શાંત દશાંશ સ્વરૂપમાં રહેલી સંખ્યાનો છેદ આ સ્વરૂપમાં હોય. અહીંયા નોંધવું છે કે 2 ની n ઘાત, 5 ની n ઘાત સ્વરૂપમાં રહેલી જે સંખ્યા હોય તે શાંત દશાંશ સ્વરૂપમાં હોય. બરાબર છે. તો આટલું ધ્યાન રાખજો. આની સાથે બંનેમાં એટલી વસ્તુ આપણે યાદ રાખવાની. જો અહીંયા શું હોય? m અને n જો 0 હોય તો q બરાબર 1 થાય.
આ યાદ રાખજો. એ તો આપણને ખ્યાલ જ છે કે 2 ની 0 ઘાત ને 5 ની 0 ઘાત, તો 2 ની 0 ઘાત 1 ગુણ્યા 5 ની 0 ઘાત 1, તો શું થઈ ગયું? 1. બરાબર? તો એ તો એ જ થવાનું છે. પરંતુ ઘણી વખત પરીક્ષામાં આવા વિકલ્પ સ્વરૂપમાં પૂછાતું હોય તો આપણે તે ધ્યાનમાં રાખવાનું. ઓકે, ચાલો તો પ્રમેય 1.7. જો Q નું અવિભાજ્યમાં અવયવીકરણ અંદરૂણ પૂર્ણાંકો n અને m માટે 2 ની n ઘાત 5 ની m ઘાત સ્વરૂપે ન હોય તો x બરાબર p/q નું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત્ત છે. આપણે આગળના બે પ્રમેયમાં હમણાં જ વાત કરી કે જો છેદમાં 2, 5 બંને અથવા એકલા 2 અથવા એકલા 5 હોય તો તે શાંત દશાંશ સ્વરૂપ હોય. એ સિવાયની કોઈ પણ સંખ્યા જો છેદમાં આવે તો તે અનંત આવૃત્ત સ્વરૂપ બને. ઉદાહરણ મેં આ લીધું પણ હતું 7/150, એટલે કે 7/2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. જુઓ 2 છે, 5 છે, પણ 2 અને 5 સિવાયની સંખ્યા 3 આવે છે, 3 આવે છે અને ઉડતું નથી, માટે આ જ સ્વરૂપ થશે અનંત આવૃત્ત દશાંશ સ્વરૂપ. બરાબર? હવે આપણે આ રીતથી દાખલા જોઈશું. બરાબર? આ ભાગાકાર તમે તમારી જાતે કરીને એકવાર ચેક કરી લેજો. તો આપણે હવે દાખલાઓની શરૂઆત કરીએ.